હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ, સીતારામ. હું છું ટીનાસ કિચનમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે સેન્ડવિચ બનાવીશું અને ઝટપટ બની જશે. વેજીટેબલ સેન્ડવિચ ખાવામાં ખૂબ જ મજા આવશે. તો ચાલો એને બનાવીએ. એના માટે મેં લીધી છે બ્રેડ, બે નંગ ડુંગળી, 2 નંગ ટમેટાં, બટેકા અને કાકડી, સોસ અને ચટણી છે લીલી. અને આજે જે કાકડી જે છે એની છાલ ઉતારી લઈ અને આવી રીતે ગોળ પતીકા બનાવવાના છે એના. અને ડુંગળી પણ એવી રીતે જ કટ કરી લીધી છે. હવે આપણે ટમેટાં પણ એ રીતે એની સ્લાઇસ કરી લેવાની છે, જે પતલી સ્લાઇસ કરવાની છે, જેને આપણે ગુજરાતીમાં પતીકા કહીએ છીએ. એકદમ જો આવી રીતે કરી નાખવાના છે. અને આ રેડી થઈ ગયા છે. અને આ જે ચટણી જે છે એ ખૂબ ઘાટી છે, તો આપણે એને પતલી બનાવવી પડશે. તો એમાં આપણે થોડુંક પાણી એડ કરતા જઈશું અને પતલી કરતા જઈશું, કેમ કે ઘાટી ચટણી જે છે એ બ્રેડ ઉપર અપ્લાય ન થાય વ્યવસ્થિત, એટલે એને થોડીક પતલી કરવી પડે. તમે એમાં છાશથી પણ કરી શકો છો. અમે બટેકા જે લીધા હતા એને બાફી લીધા છે, એ બફાઈ ગયા છે અને એને છાલ ઉતારી લેશું. તો જો આ છાલ ઉતારી લીધી છે. હવે જેવી રીતે આ બધી સ્લાઇસ કરી એવી જ રીતે એના પણ સ્લાઇસ કરી લેવાની છે. અને એ પણ સ્લાઇસ થઈ ગઈ છે. અને હવે જો આ બ્રેડ છે, ડુંગળી છે, આ જે બધી વેજીટેબલ છે બધા કટ કરેલા છે, અને ચીલી ફ્લેક્સ છે ને ઓરેગાનો છે અને મીઠું છે. હવે આ જે છે બ્રેડ, એની જે કિનારી છે એ બધી કટ કરી નાખવાની છે, જે આ રીતે કટ કરી લીધી છે એકદમ. હવે તેમાં આપણે જે ચટણી જે છે એ અપ્લાય કરી દઈશું. જો તમારે આ ચટણી અપ્લાય ન કરવી હોય તો તમે માયોનીઝ છે એ પણ અપ્લાય કરી શકો છો, અથવા તો કોથમીર, આદુ, મરચાંની જે ચટણી બનાવી એ પણ કરી શકો છો. આ રીતે બટેકાની સ્લાઇસ મેં મૂકી દીધી. હવે તેના પર સેજ મીઠું લગાવીશું, કેમ કે બટેકાની બધું મોળું હોય છે, કેમ કે આપણે નાખ્યું નથી એટલે એમાં કંઈ મસાલો એટલે. હવે આ જે છે ટમેટાં એ સ્લાઇસ ગોઠવી લીધી છે. અને ત્યાર પછી કાકડી જે છે એવી રીતે ગોઠવી લેવાની છે. અને એના ઉપર ડુંગળી એ પણ આવી રીતે ગોઠવી લેવાનું છે. તો બધા જે વેજીટેબલ છે એ ગોઠવી લીધા છે. એના ઉપર આપણે ઓરેગાનો નાખીશું. અને જો ઓરેગાનો નાખી દીધો છે. અને હવે તેના ઉપર આપણે થોડુંક ચીલી ફ્લેક્સ શું છે એ તમારે નાખવું હોય તો નાખી શકો છો, અથવા સ્કીપ કરી શકો છો. કેમ કે ચીલી ફ્લેક્સ હું પણ થોડુંક જ નાખું છું, કેમ કે બહુ તીખાશ લાગી જાય છે એટલા માટે. અને આ તો થોડુંક સ્વાદ આવે એના માટે મેં જરાક વેર્યું છે. હવે આ જે બીજી બ્રેડ છે એમાં પણ આપણે જે ચટણી છે એ લગાવી દીધી છે. અને એને પ્રેસ કરી લેવાની છે. અને આને જે પીઝા કટર છે એનાથી કટ કરી લેવાની છે. એને એકદમ 4 ભાગ જેમ આવી રીતે કટ કરી લઈ, સ્લાઇસ બનાવી લઈ, અને એના ઉપર આપણે ડેકોરેશન કરી લઈશું. ત્યાં આ જે સેન્ડવિચ છે એ કુલ સેન્ડવિચ અથવા તો કાચી વેજીટેબલ સેન્ડવિચ કહેવાય છે. હવે આપણે બનાવીશું ગ્રીલ સેન્ડવિચ. જેવી રીતે ઓમાં કર્યું આપણે જે પહેલી સેન્ડવિચમાં, એવી રીતે આ બધા વેજીટેબલ આમાં પણ અપ્લાય કરી દીધા છે. એટલે આના ઉપર હવે આપણે ચીઝ અપ્લાય કરી દઈશું. તો ચીઝ અપ્લાય થઈ ગયું છે. અને આવી રીતે બીજી જે બ્રેડ છે એમાં સોસ અને ચટણી મેં અપ્લાય કરી છે. અને આ રીતે આને પ્રેસ કરી અને આને આપણે જે સેન્ડવિચનું મેકર છે એમાં નહીં, પણ આપણે જે તવો છે એમાં એને શેકી લેશું. અને એમાં મેં બટર નાખ્યું છે. અને એને આપણે એમાં પ્રેસ કરતું જવાનું અને શેકવાની છે. અને ધીમા ફ્લેમ ઉપર શેકવાની છે, ફાસ્ટ ફ્લેમે નહીં. ધીમા ફ્લેમ ઉપર શેકશું એટલે એકદમ ક્રિસ્પી જ બનશે. અને જે એમાં ચીઝ જે છે એ એકદમ ઓગળી જશે અને બહુ જ મજા આવશે તમને ખાવાની. અને એને આરામથી ઉઠલાવવાની છે, જેથી એક બ્રેડ જે છે ઉપરની ખસે નહીં. એવી રીતે જો આવી રીતે આપણે બટર લગાવતા જઈએ છીએ અને એને શેકતા જઈએ છીએ. જો એકદમ આપણી ક્રિસ્પી જે બારે મળે એવી થઈ ગઈ છે. તો આને પ્લેટ ઉપર કાઢી લેશું. આપણી સર્વિંગ પ્લેટ ઉપર બેને સર્વ કરશું. જો તમારા માટે આ રેડી થઈ ગઈ છે એક કુલ સેન્ડવિચ અને એક ગ્રીલ સેન્ડવિચ. જે કુલ સેન્ડવિચ છે એટલે મીન્સ કાચી સેન્ડવિચ છે, એના ઉપર જો હું થોડીક ચટણી અને થોડોક સોસ અપ્લાય કરીશ તમારા માટે. અને એ ખાવામાં ખૂબ જ મજા આવે છે. એનો સ્વાદ એ ખૂબ જ ટેસ્ટી લાગે છે. તમે જરૂરથી એકવાર એ બનાવજો. વેજીટેબલ સેન્ડવિચ છે એ તમે તવા ઉપર જરૂરથી બનાવજો, ખૂબ જ ટેસ્ટી બને છે. જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને કોમેન્ટ કરવાનું ના ભૂલશો. થેન્ક યુ.